ગુડ મોર્નિંગ ગાઈસ બધાને, જય શ્રી રામ, જય વછરાજ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણે બાકાજી કી જોવાનું કોણ મજામાં ન હોય. તો મિત્રો સવારમાં ઉઠે ને હે ને જરાક આપણે કામ સીધું કે ઓલી કાંધો હોય ને એમાં દોડવા વીણવાના. આપણે રહ્યા ભાઈ એમાં કામ નીકળ્યા નહીં, તમને ખબર છે બધાને. પબ્લિક બધી ભાઈ વીણવા વરી ગયા ટાણમી. આપણે ભાઈ ઉકલ્યા નહીં, તમને ખબર છે આમાં કામ. આ વીણવાનું કામ હોય ને ત્યાં અહીં થઈ જાય. ગાથી કદાચ મોનોકોટો લઈ લેવી સારી જીવાય. આવા કામ કરવા પડે યાર. કામ આ જિંદગી માગે કામ યાર. સવાલ કામ છે મોનોકોટો ના નેત્રી એટલી વાંધો ન્યા પડે. મોનોકોટો ના નેત્રી બાકી ત્યાં ગાય છે ને આજ જરાક ઝીણા મોટો, બહુ જાજો નહીં, થોડો તડીકો નીકળ્યો જુઓ. આઈને હેરખો તડીકો રહીએ ને કંઈક ગલા બલામાં જરી કંઈક ફૂંકાઈ જાય તો પછી આપણે છે ને કંઈક એમાં કંઈક આડાવડું કરીએ. ઉંડરિયાને છે ને પલટાવવાનો વિચાર હે. બપોરે હેરખો તડીકો નીકળે જાય ને તો ઉંડરિયા પલટાવી નાખવા, એટલે પલટાવે ને પછી એકાદ બે દી પછી કદાચ નીકળે તો કાઢ્યું. બાકી ભાઈ માણસો આપણે આવે કે જુઓ ઓલી બાજુ માંડવી વીણે છે ભાઈ. અત્યારે માંડવી વીણા સિવાય કંઈ કામકાજ થાય એમ ને તમને બધાને ખબર છે. એવું બધું છે ને આપણે ભાઈ આમાં ટલ્લા મારીએ, કામ તો કંઈ કરીએ નહીં. એવું નથી કે હું એક જ માણસ ટલ્લા મારવા વાળો હોય, બીજો માણસ પણ તમને હમણાં બતાવે. જારું ખાલી 1 મિનિટનો સબર કરી લ્યો. જારું જારી આ ભાઈ આણી મારાને જે કાંધામાંથી દોડવા વીણવાનું ઉકેલતું નથી બરોબર. એટલે આ આવે ને ફોન મારે કાં તો આથી છે ને મારી ઓલી વાળી કામ ચાલુ છે ને ત્યાં છે ને વિયો જાય કે ત્યાં કડિયો આવે ને હું જરીક ધ્યાન દેવા જાય બરોબર. ઈવા કરે હા ઉકેલે નહીં ને એટલે બોલ આવા કરે કામ યાર. મારે કેવું શબ્દ નથી મારા પાસે. તો ગાઈસ અમે ને અજયભાઈ બે છે ને જોવા આ બાજુ અમે અહીંયા જે કાલે આપણે ગલા ઢાંક્યા હતા ને અહીંયા આ બ્લેક કલરના અબરકો આખાઈમાં અહીંયા 10-12 ગલા જે ઢાંક્યા હતા ને એ અત્યારે ઉખેરી નાખવા છે. કારણ કે હવે વરસાદની આગાહી બાગાહી કંઈ છે નહીં, હવે કંઈ આવે એવું લાગતું છે નહીં ને થોડી થોડી તડકી નીકળી છે. એટલે મેં કીધું આ ખોલ નાખીએ ને ખોટા ખોટા બાપ ફેરીએ ને ખોટું માંડવી બફા છે ને ઉંડરિયામાં પણ ખોટું બફા છે. એટલે મેં કીધું એવા ખોલે ને અબરા ખાઈ હાસવે લઈએ. તો એવું બધું હે. ચાલો જરીક આ કામ કરી નાખીએ આપણે. જો આ બાજુ 6-7 ગલાનું તો અમે ઉખેરે ને હકેલે ને ડેલા મૂકી દીધું. હવે આ બાજુ 5 ગલા રહ્યા એટલે આ આગળ ઉખેરે ને આપણે ડેલા મૂકી દઈએ. તો એવું હે ભાઈ. ફાઇનલી ભાઈ હે ને આપણે ગલામાંથી આ શું કહેવાય તાલપત્રી આપણે ભેગી કરી દીધી ને અહીંયા હે ને હવે બેઠા બેઠા હકેલીએ છે. જો અહીંયા પહેલાં ઢગલો કર્યો છે ને હવે હકેલીએ છે. આને હકેલીને આપણે હે ને ડેલા મૂકી દેવું પછી કોઈક દી કામ આવે. જો કે કામ તો નહીં આવે કારણ કે આના કટકા કર્યા છે જીનકા એટલે આ કોઈ વસ્તુ ઢાંકવામાં હાલે મને નથી. એટલે ગમે ત્યાં કોઈક દી કામ આવે ઠીક, બાકી ગમે ત્યાં ખૂણામાં પડી રહે હું જગ્યા રખાઈ ને બીજું હું કેવું બધું હે ભાઈ. ચાલો ભાઈ આપણે આ હે ને ચાલુ રાખીએ કામ ભાઈ. ફાઇનલી ગાઈસ આપણે હે ને તાલપત્રા બધા મૂકી દીધા હે આપણે પેટીમાં સામેવાળી હકેલી બકેલી કમ્પ્લીટ કરી ને આપણે અંદર મૂકી દીધા હાસવીને. હવે કંઈ ઉપાધિ જેવું હે નહીં એટલે આપણે એવી કામકાજ ખાવ પતી ગયું ભાઈ. આ બાજુ અમારો ડ્રાઈવર રાખે છે પાવડા. હા પાવડા હરખા ગયો ભાઈ, નકા ભાઈ પગાર નહીં આપા એવું હે ભાઈ. જો આવી રીતના કંઈક પાવડા હાલે છે ને ભાઈ. આપણે આમાં પાવડામાં બહુ માંડવી નીકળતી છે નહીં. હા તોય હું એકાદી વાર હાકી જાય ને તો કોક દોડવા હોય વીણાઈ જાય તો એવું બધું હે ભાઈ. ને વિજય હાકે છે આપણે પાવડા. તને આવડે હેલા ટ્રેક્ટર રાખતા હરખો હાક્યો ને પગાર નહીં આપું. તો ભાઈ આવું કંઈક કામકાજ હાલે છે. બાકી આપણે જે ઉપર વીણવાનું છે એ ચાલુ છે. આ બાજુ ઉપર વીણવાનું કમ્પ્લીટ પૂરું થઈ જાય ને એ પછી આપણે પાવડામાં વીણાવાનું ચાલુ કરાવીશું બરાબર. ને જો કે પાવડામાં એટલી હજી માંડવી નીકળતી છે નહીં એટલે બહુ વાર નહીં લાગે. હા ગાયો ગાય વીણાઈ જાય તો એવું બધું છે ને ભાઈ. બપોરના 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. આપણે છે ને પેટ પૂજા કરી નાખીએ. કામ તો ભાઈ ડૂકવાને ચાલો મળીએ બપોર પછી ભાઈ. તો ગુડ ઇવનિંગ ગાઈસ બધાને. ઉઠી ગયા છે બપોર પછીના વાગ્યા છે ભાઈ 6:30. આજ જરાક ઉઠવામાં મોડું થયું ને ભાઈ. આપણે જરાક પહેલાં ત્યાં ઊભા જો ભાઈ અટાણે છે ને આ બાજુ હાલે પાવડા બરોબર. સવારે ઓલી બાજુ આવતા હતા ત્યાં અકાઈ ગયા છે કમ્પ્લીટ આખાઈમાં. એટલે વિજયભાઈ 3 વાગ્યાના ઉઠે ને આ બાજુ આવતા રહીએ કે આ આંકવાનું ચાલુ કરી દઈએ ભાઈ. પાવડામાં એટલે હજી માંડવી નીકળતી નથી પણ કામ ખેતર હુકાતું થાય ને ભાઈ
બાકી ત્યાં બે છાંટા પડતા હતા 11-12 વાગે, કદાચ રાતના હજે વરસાદ આવવો હોય તો આવે એવું લાગે પછી તો ખબર. આ બાજુ ભાઈ વિજીયો જો પાવડા કબડાટી બોલાવે, કાનમાં તો એસ્પ્રીન નાખે ભાઈ, એવું બધું હે ભાઈ. ને આ બાજુ આપણા માણસો હે ને માંડવી વીણે હાંભા ખેતરમાં. જો આ ખેતરમાં માંડવી વીણાઈ ગઈ છે ઉપર બધામાં, એટલી એવા હામા ખેતરમાં વીણે છે. ના ભાઈ આપણે હે ને થોડું કામકાજ એટલે જવાનું છે પોરબંદર. હાલો ભાઈ ધીમા પોરબંદર બાજુ નીકળીએ, ખોટી નથી થવું જાજુ. ખરેખર યાર આ વરસાદ હું કરવાનું છે ને કઈ ખબર નથી પડતી. સિરિયસ કંટાળી ગયો યાર હવે તો આ વરસાદ છે ને, સિરિયસલી કંટાળી ગયો. મગજ હટી જાય છે મારે વરસાદની વાત કરે ને તો ખીચ છડવા. સિરિયસ મસ્તી નથી. આમ તમે મિત્રો આમ આગળ જો કાયદેસર વાદળા થઈ ગયા. મને તો એવું લાગે કે આજ રાતે પાછો આવવાનો હોય થોડો, ન આવે તો સારું હે ભાઈ. હવે હે ને દ્રવ થઈ ગયો ખરેખર યાર. ભાઈ બોરમાં કામકાજ પતાવીને આપણે આવી ગયા જનક પાને ભાઈ લેમન પીવા. હા હવે લેમન પીવી ભાઈ બહુ જરૂરી વસ્તુ છે. ભાઈ આપણે પોરબંદર આવ્યા હતા ને તો હે ને જોવો આ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ધીમો. જો એટલે મેં કીધું તું ને આગળ ભાઈ આપણે બોલીએ એમાં ફેર જ ન પડે, આવે એટલે આવે. હાલો આપણે ભીંજાતું જ જવાનું હોય, એમાં કઈ ફેર પડી જ નહીં. ભાઈ શિયાર આગળ જોઈ લ્યો તમે, એવો વરસાદ ચાલુ છે ને કે વાત પૂછોમાં. પાકા જીકી જ બોલે નીકળી, જોઈ લ્યો આગળ. આમાં તો બહુ નહીં દેખાતો હોય પણ આગળ હજે બહુ વરસાદ છે. હા કેવું યાર મારે ભીંજાઈને જવાનું હું બોલું જ. તો ફાઇનલી ગાઈસ આપણે સેફલી ઘરે પૂગી આવ્યા હે. ભીંજાણા ન તો વાંધો ન આવ્યો. આગળ થોડા ઘણા સાટા ઉતા એટલે હું જરાક સાઈડમાં ઊભો ગયો હતો અને પછી નીકળે ગયો એટલે વાંધો ન આવ્યો. હું ભીંજાણો ને કમ્પ્લીટ કોરો ઘેર પૂગાવ્યો ફાઇનલી સેફટીથી ફૂલ સેફ. તમે સમજે ગાઈસ. ભાઈબંધ આવા કે મજામાં? સારું ભાઈ. ઓહક તો નહીં હો ભાઈ, મેં નવા લુગડા પહેર્યા, ખરાબ થઈ જાય. સેટો ભાઈ, સેટો રે ભાઈ. એ ભાઈ એ સેટો રે ભાઈ, સેટો. ના કૂદકા નથી મારો ભાઈ. રેવા દે ને ભાઈ, શું કરવા મસ્તી કરે? રેવા દે ને ભાઈ, રેવા દે ને ભાઈ. બા ઊભો રે ને ખોટી કામ કરવાનું હરિયું કરો ભાઈ મારી. છાનો મને આ ઘેર જવા દે ને, તારા ઘરમાં બે જાય ને ભાઈ. રખડ હતી ખેતરમાં જ ગુમરા મારવા આખો દી, કઈ હક નેત મુર હાવા અહીં મુર રખડું. જા દે પિંજરામાં, જા દે. ખબર નથી પડતી એકવાર કાંઈ માં બે જા. છાનો મનો તું આવા હારે જ છૂટો કરીએ. તો મિત્રો આજની આ બાકાજીકી સાથે આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ ફરી પાછા કાલે નવી બાકાજીકી સાથે. બાકી વરસાદ આવવાનો જ છે ભાઈ, એમાં શંકાને સ્થાન હે જ નહીં ભાઈ, કે એમાં કોઈ ફેર જ ન પડે. એટલે એવું લાગે ભાઈ નો આવે પછી તમે મારો કાંકડો પકડી શકો ભાઈ આવ્યો નહીં આવ્યો. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા ઠારે નાખીએ તો ભાઈ કાલે કંઈક નવું મારે બાકાજીકી બોલાવીશું. તો બધાને બાય બાય, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ, બાય.